નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા સ્કૂલ ઓનલાઈન ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 વિષય સાવી, પાઠ નંબર 4 ઇતિહાસ વિભાગની અંદર ઓનલાઈન લેક્ચરમાં આપણે પાઠ નંબર 1 વિદેશી પ્રજા અને પાઠ નંબર 2 જે છેલ્લા લેક્ચર આપણે જોયા હતા હસ્ત અને લલિત કલાવાળો પાઠ, બીજા નંબરનો પાઠ એ આપણે જોયા. ત્રીજા નંબર વાળો મસ્ત મજાનો પાઠ હતો મોહેંજો-દડો સમયની સંસ્કૃતિનો. પણ કોરોના વાયરસના લાંબા વેકેશનને કારણે, કામના દિવસો ઘટવાના કારણે સરકારે આપણો જે ત્રીજો પાઠ છે એ કેન્સલ કર્યો. એટલે એમાં આપણે અત્યારે હાલ પૂરતી મહેનત કરવાની થતી નથી. પાઠ નંબર 4 ઇતિહાસનો પહેલો પાઠ જોયો સંસ્કૃતિ અને વારસો. મેં કીધું હતું ત્યારે કે આપણા જે ઇતિહાસ વિભાગના 7 પાઠ છે એ 7 પાઠ વારસા ઉપર ઊભા છે. ત્યારે મેં કીધું હતું કે તમને જરા કંઈ ડાઉટ જેવું લાગતું એટલે અનુક્રમણિકામાં બધાય પાઠના ખાલી નામ જોઈ લ્યો. પહેલા પાઠથી લઈને 7મા પાઠ સુધી બધાય પાઠમાં મૂળ તત્વ એનું વારસો જ છે. દરેક પાઠ કેન્સલ થયો એ અને જે ચાલુ છે એ. તો આજે આપણો ચોથો પાઠ વારસાનો પ્રકાર લઈ લીધો છે. જોકે વારસાના તો પ્રકાર મુખ્યત્વે પડતા હતા 2, એક પ્રાકૃતિક અને એક સાંસ્કૃતિક. આવું આપણે પહેલા પાઠમાં શીખ્યા હતા. સાથે સાથે પહેલા પાઠનું જરા રિવિઝન કરતા જજો એટલે બધાય પાઠનો સંબંધ જળવાઈ રહે. નહીતર શું એ છે કે પછી આગળના પાઠ હાલતા જઈશે તો વહાલા પાઠ એ ડિલીટ થતા જશે. વળી રિવિઝનમાં એવડી ને એવડી મહેનત. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક આ 2 વારસાના મુખ્ય પ્રકાર. ત્યારબાદ માનસિક વારસો, જેને આપણે કીધું હતું જૈવિક વારસો, માતા પિતા તરફથી મળતો હતો. ત્યારે શબ્દ વાપરો તો બીજા પાઠની શરૂઆતનું હું બોલું. જૂના જે પાઠ આવેલા છે એમાંથી જ હું બોલતો જાઉં એટલે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે હું જે વાક્ય બોલ્યું એ કયા પાઠમાંથી છે. જન્મથી લઈને મૃત્યુ પર્યંત માતા પિતા તરફથી શારીરિક કે માનસિક જે કંઈ મળે એ જૈવિક વારસો, બાયોલોજીકલ. હજી આ જ પેરેગ્રાફમાં બીજા 2 પ્રકાર બતાવ્યા હતા. ભૌતિક વારસો, જેમાં શું હતું? ઘરેણાં, જાગીર, માલ મિલકત, સંપત્તિ, ફર્નિચર, વાહન, બરાબર, ઘરેણાં. આજે માતા પિતા આપણા પૂર્વજો આપણા માટે મૂકતા ગયા તો આ કયો વારસો થયો? ભૌતિક વારસો, જે આજે છે કાલે નથી. ત્રીજો પ્રકાર પડતો હતો સાંસ્કૃતિક વારસો, જે બીજા પાઠનું નામ જ હતું. સંસ્કૃતિ, કલ્ચર. ત્યારે આપણે શબ્દ લખ્યા હતા. વારસા માટેનો અંગ્રેજી શબ્દ હેરિટેજ, સંસ્કૃતિ માટેનો અંગ્રેજી શબ્દ કલ્ચર. યાદ આવ્યું? ઓકે. અને એક પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થતો હતો? નદીઓ, તળાવ, જળ સંપત્તિ, ખનિજ સંપત્તિ, ભૂમિ સંપત્તિ, આબોહવા, વાતાવરણ, વાતાવરણના ઘટક, જમીનમાંથી ઉત્ખનન કરતા જે કંઈ પણ વસ્તુ નીકળે એ તમામ, જંગલ સંપત્તિ, લાંબો દરિયા કિનારો, પવન, આ બધા તત્વો કેવા છે? પ્રાકૃતિક. ઈશ્વરે આપણે એને આપેલું છે. તો આ વારસો કેવો થયો? પ્રાકૃતિક વારસો. આ છે વારસાનું જનરલ ઇન્સ્ટ્રક્શન. ઓકે. ચોથો પાઠ છે નાનો જ, ખાલી 4 પેજનો પાઠ છે. પાઠની અંદર ખાલી 3 જ પોઈન્ટ પડે. પણ આ પાઠમાં લોચા એક જ પડશે કે મુદ્દા નથી એટલે આપણે ખબર નહીં પડે કે કયો પ્રશ્ન નવો અહીંયાથી ચાલુ થાય ને ક્યાં પૂરો થાય.
આ પાઠને અઘરો શું કામ બનાવે? કારણ કે આમાંથી વન લાઇનર ક્વેશ્ચન પુસ્તકોના નામ ઢગલો એક નીકળશે. પુસ્તકોના નામ યાદ રાખજો. જે અહીંયા વેલ્ડિંગ માર્યું છે ને, આખો પાઠ, ચોથો પાઠ, બીજો પાઠ હાલતો હતો ને ત્યાં જ હું બોલ્યો હતો. મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભાસ, આ બધા નામ યાદ આવ્યા? આપણે બોર્ડ ઉપર લખ્યા હતા. યાદથી જ આગળ બધું હાલતું થાય. ત્યારે હું બોલ્યો હતો કે સાઉથના દરેક લેખકોના જેટલા જેટલા રચના કરેલી એ ગ્રંથો લખેલા છે એ બધાયના નામની પાછળ મ ખોડો આવે. ઉરુદત્તમ, મુદ્રા રાક્ષસમ, મુચ્છકટિકમ, અભિજ્ઞાન શાકુંતલમ, વાહે મ આવે એટલે સમજી લેવાનું સાઉથ વાળો હોય, અને મ ખોડો આવે એટલે ભાષા સમજી જવાનું કે સંસ્કૃત જ હોય. બરોબર ને? એટલે અહીંયા આ પાઠમાંથી એક જ સારો પ્રશ્ન નીકળે. કયો? નવનીતમાં પેજ નંબર 74 ઉપર તમે જોજો, આખો મસ્ત કોઠો આપ્યો છે. આ કોઠો પાકો થઈ જાય ને એટલે આખે આખો પાઠ એમાં આવી ગયો, કાંઈ બાકી નથી રહેતું. વ્યક્તિઓના નામ ઢગલો એક આવશે. એમાં સંતોના નામ છે, વિદૂષકોના નામ છે, કવિઓના નામ है, सूफी संतों नाम है, मुगल समयની વાત हुई है અને પ્રાચીન ઋષિ મુનિઓની ચર્ચા છે. એટલે પાઠમાં લોચા એક જ જગ્યાએ પડશે, લેખક અને રચયિતા. જેમ જેમ પાઠ હાલતો જાય એમ એમ આપણી પેને ભેગી હાલતી જ આવી જોઈએ. જ્યાં એવું લાગે કે અહીંયા અંડરલાઈન ખેંચવાની છે, એક નાનકો કોઠો બનાવી જ નાખવાનો, 3 ખાના પાડવાના. પહેલાં લેખક લખો, કોઈ પુસ્તક હોય તો એનો લેખક તો હોય જ, એમને પુસ્તક બન્યું ન હોય. એટલે આ લેખકની એક કોલમ થઈ ગઈ આપણી પાસે. પછી ગ્રંથનું નામ, ચાલો બીજી વસ્તુ થઈ. ત્રીજી કોલમમાં કઈ ભાષામાં લખાયેલો હોય, ભાષા. આજે હું કહું ને, આ પાઠમાં 3 જ મુદ્દા પડે: મધ્યકાલીન સાહિત્ય, અર્વાચીન સાહિત્ય, પ્રાચીન સાહિત્ય, પૂરું. ચોથો મુદ્દો મને આખા પાઠમાં બતાવો ક્યાંય આવતો હોય, ક્યાંય નથી. તો આ પાઠને હાવ સરળ બનાવવો હોય તો શું કરવાનું? આજે મેં કીધું એક જ રીત છે કે જેમ જેમ પાઠ આગળ હાલતો જાય એમ આ એક કોઠો તો તમે રેડીમેડ દોરી જ નાખો. બરાબર? એક કામ થયું. હવે કોઠામાં જેમ જેમ પાઠ હાલે ને એમ લેખકનું નામ એટલે કર્તા, ગ્રંથનું નામ અને ગ્રંથની ભાષા, આ 3 ફિટ કરતા જાય. કેટલા પ્રશ્ન નીકળશે ખબર? ઓછામાં ઓછા 70 લીટી થશે. કેટલી? 70. હવે આ પાઠમાંથી ટૂંકા પ્રશ્ન કેટલા થશે? વિભાગ એ અને બી કેટલા ગુણના હે? 1 ગુણના પ્રશ્ન હે. 70 પ્રશ્ન થયા એક કોલમમાં. કેટલી કોલમ હે? 1, 2 ને 3 એટલે કેટલા થશે? 210 પ્રશ્ન થાય. બધા 1, 2 માર્ક. તો આપણો પ્રશ્ન એ થાય કે આમાંથી 3 માર્કનો પ્રશ્ન કેમ કરતા નીકળે? તો એમ પૂછે કે મધ્યકાલીન સાહિત્ય સમજાવો, ઉર્દુ સાહિત્યની ચર્ચા કરો. સમજાય? એટલે આ જો 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો અડધાથી પોણા પેજમાં આપણો જવાબ જાવો જોઈએ. રેડી? શરૂઆત જ અંડરલાઇનથી થાય. પાઠનું પ્રસ્તાવના આપી અહીંયા જોઈ. પ્રસ્તાવના મોટી છે, 3 પેરેગ્રાફની છે. જો વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં મિસર, મેસોપોટેમિયા, ઈરાન, ગ્રીક, ચીન અને સિંધુ ખીણની સંસ્કૃતિનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ એટલે સમજી જવાનું કે માનવ જાતિનો ઉદ્ભવ થયો ને એ આ 6 જગ્યાએથી.
ઈરાન, મિસર, ચીન, ઇજિપ્ત, મેસોપોટેમિયા અને સિંધુ ખીણ. સિંધુ ખીણમાં ભારતમાં કેટલા સ્થળો હોય? 4 થી 5. 3 એમાંથી મુખ્ય, 2 ગૌણ. 3 મુખ્ય કયા? પ્રાચીન ભારતમાં કહી તો વર્તમાન પંજાબના પાકિસ્તાન મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું શું है? મોહેન્જોદડો શહેર. બીજું હડપ્પા. હવે ગુજરાતમાં આવતા જાઓ તો ગુજરાતમાં 2, એક કચ્છમાં ધોળાવીરા અને અમદાવાદમાં લોથલ. લોથલ એ વિશ્વનું પહેલામાં પહેલું બંદર છે, સૌથી જૂનું. જરૂર પડે તો રફ બુકમાં નોંધ કરતા જજો. લોથલ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું. આ શું કામ બોલવું પડે છે? કારણ કે આનો આગળનો પાઠ એ ગવર્મેન્ટે અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો. કાઢી નાખ્યો એટલે આપણે હાવ વાંચવાનું જ નહીં, એને અડવાનું જ નહીં એવું નથી. એનું નોલેજ હોવું જરૂરી છે. રેડી? ચાલો. કેટલી સંસ્કૃતિ થઈ? મિસર, મેસોપોટેમિયા, ઈરાન, ગ્રીક, ચીન અને સિંધુ ખીણ. 6 થઈ. રેડી? 6 માંથી સજીવન કઈ? સજીવન એટલે કે ખોદકામ કરતા પુરાવા મળ્યા હોય, પ્રૂફ. મેસોપોટેમિયાથી મળી તો કે ના. ઈરાનમાંથી તો કે ના. ગ્રીસમાંથી તો કે ના. ચીન તો કે ના. ઈરાન તો કે ના. ઇજિપ્ત તો કે ના. તો છેલ્લી બાકી બઈ છે સિંધુ ખીણ, જેને આપણે કહી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. આનો આગળનો પાઠ. એ પાઠ પૂરો થયો તરત જ ચોથો ચાલુ કર્યો. શું કામ? આપણું નોલેજ એ આડા અવરું ભાગી ન જાય એટલા માટે. પહેલો પાઠ એનો હાંધો માર્યો, બીજો પાઠ એને ઈ અડધો રહ્યો તરત ત્રીજો, ઈ અડધો રાખ્યો તરત ચોથો. બરાબર? ચાલો. હવે આ સંસ્કૃતિ ખોદકામ કરતા જે વસ્તુ નીકળી, માટીના રમકડા નીકળ્યા બાળકો માટે, માટીના ઘડા નીકળ્યા, પાણી ભરવાના વાસણો નીકળ્યા, તાંબાની ને કાંસાની વસ્તુ નીકળી, ઓજારો નીકળ્યા પથ્થરના. ત્યારે ધાતુ તો બીજી હતી નહીં, લોખંડની. હું 5,500 વર્ષ પહેલાંની વાત કરું. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની, સિંધુ ખીણની, સિંધુ ઘાટીની સભ્યતા. આપણે ક્યાંના અહીં મૂળ? સિંધુ ખીણના જ છે. ત્યારે હું બોલ્યો હતો કે સિંધુમાંથી ધીમે ધીમે હિન્દુ થઈ ગયું. સિંધુ નદીને અંગ્રેજો શું કહેતા? ઇન્ડસ વોટર, સિંધુનું પાણી. ઇન્ડસ વોટરમાંથી ધીમે ધીમે ઇન્ડિયા થઈ ગયું. બરાબર? હાલો. હવે આ સંસ્કૃતિઓની પ્રજાઓએ પોતપોતાના વિચારની અભિવ્યક્તિ માટે પ્રારંભિક અવસ્થામાં પ્રતીક, ચિત્ર વગેરેનો સહારો લીધો હતો. સરસ. આ 3 શબ્દ આપણે આવડી જાય ને. ખરેખર 4 શબ્દ છે, એમાંથી એક શબ્દ તો ઇઝી છે, ચિત્ર. 4 શબ્દ આપણે આવડી જાય ને એટલે પાઠ વાંચવાની, પાઠ સમજવાની મજા આવે. આ 4 શબ્દો કયા? તો 3 તો વસ્તુ આને અહીંયા આપી જ દીધેલી છે. કઈ? પ્રતીક. આ 4 શબ્દ એ લખી જ નાખજો સાઈડમાં. એક ચિત્રો, બીજું ભાષા, પછી લિપિ, સંકેતાંકન. લિપિ શબ્દ આપણા માટે બહુ મહત્વનો પડશે. ભાસ. હવે 4 નો છે. પ્રતીક એટલે સિમ્બોલ. હાઈવે યાદ રાખવાનો. યાદ રાખવા માટેની હું ટૂંકામાં ટૂંકી રીત બોલું છું, જેથી કરીને કોઈ 1 માર્કનો એવો આડાઅવળો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછી નાખે ને તો આપણે ધડ કરતો આવડે. ઓકે. ચિત્ર, પેઇન્ટિંગ, એ તો ખબર જ છે. ભાષા, બોલવું, બોલવું અથવા બોલી. લિપિ, લખવાની પદ્ધતિ.
બસ આ 4 વસ્તુ આપણા માટે સમજવી આઈએમપી છે. આ 4 વસ્તુના અર્થ આવડી જાય એટલે ભાઈઓ પાઠ મંડે આગળ હાલવા. જોઈ ચારેય ઉપર થોડીક નજર ફેરવતા જાય, 4 શબ્દ કેવા શું માગે. પેલું જ આપ્યું પ્રતિક, સિમ્બોલ. કાઉન્સમાં મેં એટલે જ શબ્દ લખ્યું સરળ પડે સમજવા માટે, હાઈવે. તો હાઈવેને અને પ્રતિકને શું કનેક્શન સમજાય છે ને? જો હું કહું કે ભાઈ 2 થી 3 શબ્દ હું એવા બોલું કે જી તમે એ ચિત્ર જોવો ને ત્યાં તમને અંદાજો આવી જાય. હાઈવે ઉપર આપણે જઈએ, ઝીબ્રા ક્રોસિંગ દોરેલા હોય, સફેદ પટ્ટા છે. હાઈવે શબ્દ લખવાનું મુખ્ય કારણ કે સૌથી વધારે પ્રતિક સિમ્બોલનો ઉપયોગ હાઈવે ઉપર જ થાય. સ્કૂલ આવેલી હોય તો સ્કૂલ દોરેલી હોય, છોકરો હોય બેગ લઈને જતો હોય, સ્કૂલ બેગ લઈને. પેટ્રોલ પંપ આવેલો હોય તો પેટ્રોલ પંપ દોરેલો હોય છે. હોટલ કે લોજ આવતી હોય જમવા માટેની તો ચમચી અને કાંટા ચમચી આમ ક્રોસમાં દોરેલી હોય છે ને. આ શું હોય? બધાય પ્રતીક હે, સિમ્બોલ. સિમ્બોલ શું કામ એ લખે? સિમ્બોલ બનાવવાની શું જરૂર? લખો કે આગળ હોટલ છે, આગળ સ્કૂલ છે, તમારું વાહન 40ની સ્પીડે ચલાવો. તો આ વાંચવામાં લોચો એ પડે કે અભણ એ વાંચી નહીં હગે, જોઈ તો હકશે ને કે નહીં? બરાબર. પ્રતીકનો ઉપયોગ થતો કારણ કે 5,500 વર્ષ પહેલાં બધા વ્યક્તિઓ પાસે શિક્ષણ જ્ઞાન નહોતું. હે ને? નાનું બાળક હોય, વૃદ્ધ હોય, જેને આંખો નબળી પડી ચૂકી હોય, વાંચી ન શકે વ્યવસ્થિત સરખી રીતે, તો સૌથી બેસ્ટ શું રહેતું જૂના સમયમાં? પ્રતીક, સિમ્બોલ. હવે એમ કહું કે હમણાં આપણે હિન્દુની વાત કરી હતી, ઇન્ડસ વેલી હિન્દુ, તો સાથીઓ સિમ્બોલ શું હોય? સાથીઓ. બરોબર. શ્રી, ઓમ, ત્રિશૂલ, આ શું હોય? સિમ્બોલ. હિન્દુ ધર્મના પ્રતીક છે. ત્રિશૂલ દોરેલું હોય, ઓમ લખેલો હોય, શ્રી લખેલો હોય કે સ્વસ્તિક દોરેલો હોય, સાથીઓ. આ બધું શું થયું? પ્રતીક છે, સિમ્બોલ. એ વસ્તુ પરથી આપણે ઘણું બધું કેચઅપ કરી શકીએ. તો અહીંયા પ્રશ્ન એ થાય સાહેબ, આ તો અક્ષર છે, ઓકે, શ્રી અને ઓમ અક્ષર છે, પણ બારાક્ષડીમાં ક્યાંય આવે? તો મને કહો કે શ્રી બારાક્ષડીનો કેટલામો અક્ષર છે? ઓમ બારાક્ષડીમાં ક્યાં આવે? કક્કા બારાક્ષરીમાં. તો એ શું? જસ્ટ સિમ્બોલ, પ્રતીક છે. બરાબર. ઓકે. ત્યારબાદ ચિત્ર. ચિત્ર માટે તમે જોયું નાના બાળકો હોય એની પેલા કે બીજા ધોરણમાં ભણતા હોય એની બુકમાં ચિત્ર જાજા હશે, લખાણ ઓછું હશે. પછી જેમ જેમ ધોરણ વધતા જશે એમ એમ ચિત્ર ઓછા થતા જશે, લખાણ વધતું જશે. આપણી આ જે 10માની સાવીની પાઠ્યપુસ્તક છે એમાં જ તમે જુઓ, ઇતિહાસ ભણીએ છીએ ને અત્યારે, તો ઇતિહાસના 7 પાઠમાં કેટલા ચિત્ર છે જુઓ, અને પાછળના પાઠમાં કેટલા ચિત્ર છે. પાછળના પાઠમાં ચિત્ર ઓછા હશે અને હાવ પાછળમાં ચિત્ર બંધ થઈ જશે, આવશે જ નહીં, લખાણ જ હશે. તો ચિત્રની શું જરૂર પડી? એક ચિત્ર એક નિબંધ જેવું કામ કરે, યાદ રાખજો. પ્રાકૃતિક દ્રશ્યની વાત કરી હતી ત્યારે હું બોલ્યો હતો કે પ્રાકૃતિક આપણે કોઈ દ્રશ્ય દોરેલું હોય અને કહીએ કે ભાઈ આના ઉપર તમે 15 વાક્ય લખો કે 20 વાક્યનો એક નિબંધ તૈયાર કરો, તમે લખી શકો કે નહીં? કે આકાશમાં આછા આછા વાદળા હોય, પર્વત દોરેલા હોય, પર્વતની પાછળથી સૂર્ય ઉગતો હોય,
પક્ષીઓ ઉડતા હોય, નાળિયેરીના ઝાડ દોરેલા હોય, નીચે ઘાસ ઉગેલું હોય, નદી હોય, એમાં માછીમાર એ હુડકી લઈને માછીમારી માટે જતો હોય, બતક હોય, કમળના ફૂલ ઉગેલા હોય, બરાબર. અને એ નાળિયેરીના થડ પાસે કોઈ ગોવાળી હોય, એ મોરલી વગાડતો હોય, વાંસળી. આવું એક સરસ મજાનું ચિત્ર દોરેલું હોય ને એના ઉપરથી આપણે 20-25 વાક્ય લખવાના કહે તો આપણે લખી શકીએ કે નહીં? આપણે બધું સમજી શકીએ, ખાલી ચિત્ર જોઈ લઈએ તો. ચિત્ર છે એ ભણેલ અને અભણ બંને માટે કામ આવે. ત્રીજો શબ્દ છે ભાષા. BSNL આપણે નામ સાંભળ્યું છે, ભારત સંચાર નિગમ લિમિટેડ. BSNLની કચેરીએ તમે જાઓ એટલે એક શબ્દ આવો તમને વાંચવા મળશે, દૂરભાષ. ટેલિફોન. ભાષ એટલે બોલવું, બોલી. આપણે એમ કે આપણી ભાષા કઈ તો કે ગુજરાતી. બધી બોલીઓ એ આપણે 10 રૂપિયાની, 50, 100ની, 500ની, 2000ની નોટ ઉપર લખેલી આવે કે નહીં? મરાઠી, ઉર્દુ, કન્નડ ને મલયાલમ ને તેલુગુ ને પંજાબી છે. રેડી. તો આ શું થયું? ભાષા. ભાષા લખવાની વસ્તુ નથી, બોલવાની વસ્તુ છે. મોટી ભૂલ આપણે ન્યા કરી. કઈ ભાષામાં લખશું? એટલે ઓલા કે સાહેબ ઇંગ્લિશ ભાષામાં. ભાષાને લખવા સાથે સંબંધ નથી, ભાષાને બોલવા સાથે સંબંધ છે. લખવા સાથે કેને સંબંધ છે? લિપિને. એટલે જ મેં અહીંયા શબ્દ લખ્યો કે લખવાની પદ્ધતિ. જેમ કે હિન્દી અને સંસ્કૃત. હવે આ બે ભાષાની લખવાની પદ્ધતિ કઈ? લિપિ કેવી છે? શિરો રેખાવાળી, એટલે ઉપર લીટો જાય. હિન્દી, સંસ્કૃત, આ થઈ લખવાની પદ્ધતિ. ઉપર લીટી આવે, એનો પૂર્ણ વિરામ નથી, ખાલી લીટો આવે છે. તો જૂની લિપિઓ કેટલી હતી? ખરોષ્ટી, બ્રાહ્મી, માગધી અને પાલી. હવે આપણે જુનાગઢ જાય એટલે સમ્રાટ અશોકનો શિલાલેખ જોયો હશે બધાએ, કે રાજાઓ ફરમાન આપતા, આજ્ઞાઓ આપતા, સૂચનાઓ આપતા, એ તાંબાના પત્ર ઉપર લખીને આપતા, બરોબર. તો એ તાંબાના પત્ર ઉપર લખાયેલું અત્યારે આપણે વાંચી શકીએ? કે સમ્રાટ અશોકનો શિલાલેખ આપણે વાંચી શકીએ? તો આપણે એમ થાય સાહેબ આ કઈ ભાષામાં લખેલું, કાંઈ સમજણ નથી પડતી. નહીં રસવાવાળું, નહીં દીર્ઘાવાળું, નહીં દીર્ઘઈ, કોઈ વસ્તુ નહીં. ઇંગ્લિશમાં છે એવું કે રસવાવાળું આવે કે દીર્ઘાવાળું આવે? એ શું? એ લખવાની પદ્ધતિ છે, લિપિ છે. ખરોષ્ઠી લિપિ, બ્રાહ્મી, માગધી, પાલી, બરાબર. એટલે આ 4 શબ્દ છે એ સૌથી મહત્વના છે, ખાસ જોજો. હવે શું કીધું? કે કાળક્રમે એમાંથી જ લિપિની શોધ થઈ. શેમાંથી? પ્રતીક અને ચિત્રમાંથી. હવે 6થા ધોરણનું સાવી યાદ કરજો, એમાં એક ચિત્ર દોરેલું હતું. કયું? આવી રીતના 2 ચિત્રો હતા. બહુ જૂના સમયમાં ખોદકામ કરતા સમયે આવું લખેલું નીકળ્યું. પણ આ શું છે એ કોઈ હજી સુધી વાંચી શક્યું નથી, કારણ કે એની લખવાની આ પદ્ધતિ, આ લિપિ. કઈ લિપિ છે? આ શું દર્શાવે? આ અક્ષર કયો હોય? કાંઈ ખબર પડતી નથી, બરાબર. હવે અહીંયાથી 2 વાક્ય બહુ મસ્ત ના. શરૂઆત થઈ પ્રતીક અને ચિત્રથી, પછી એમાંથી લિપિ આવી અને લિપિના કારણે ભાષા ઘડતર થયું. એટલે આપણે 4 ક્રમ લખ્યા, 4 મસ્ત લખ્યા. સૌ પ્રથમ શું આવ્યું? પ્રતીક. પ્રતીકમાંથી શું બન્યું? ચિત્ર. ચિત્રમાંથી શું બન્યું? ભાષા. બોલવા માંડ્યા ને, બોલ્યા, બોલેલું પછી લખ્યું, પછી શું બન્યું? લિપિ. 4 કટકા થયા. ત્યારે આપણે વ્યવસ્થિત વાંચતા લખતા શીખ્યા. સમજો ખાસ.
હવે એમ કે લિપિએ ભાષાના ઘડતરમાં ઘણો મોટો ફાળો આપ્યો. 2-3 વર્ષ પહેલાં આ એક MCQ તરીકે પ્રશ્ન હતો, અંડરલાઈન આ વાક્યમાં મારી દેજો. આગળ કે આગળ જતાં વિચારો તેમજ અનુભવની અભિવ્યક્તિ માટે ભાષાનો ઉપયોગ થયો ને એમાંથી સાહિત્યનું સર્જન થયું. ભાષા બની, લિપિ બની, ધીમે ધીમે સાહિત્ય બન્યું, લખાણું, વંચાણું. ઓકે. ત્યારબાદ કે પ્રાચીન કાળથી ભારતીય સાહિત્યની વિવિધતા અને વિશિષ્ટતા માટે જાણીતું. દરેક રાજ્ય બદલે, સાહિત્ય બદલે, સાહિત્યનો પ્રકાર બદલે. આ સાહિત્યને વિદ્વાનો વૈદિક સાહિત્ય એમ પ્રશિષ્ટ સાહિત્ય એમ 2 ભાગમાં વેચે. આ 2 મુખ્ય વિભાગ ઉપરાંત કેટલીક લોકબોલીઓનું સાહિત્ય પણ પ્રચલિત હતું. એ લોકલ સ્થાનિક હોય, લોકબોલી. જેમ કે ફાગણના ગીત તો આપણે જ ગાઈ છીએ, બીજા કોઈ નહીં. બરાબર. ઓકે, આગળ જોશું ત્યારબાદ.